ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં જોગનાથ મહાદેવજીને ચાંદીના મુખારવિંદ અર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા ઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું। જંબુસર નગરના સેવાભાવી ભક્તિ રસમાં ડૂબેલા સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાન મહાદેવનગરથી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ કંસારા ઢોળ મુખ્ય બજાર કોટબારણા ઉપલીવાટ ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું। શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, કિરણભાઈ મકવાણા, નિલેશભાઈ ભાવસાર, ભૂપેન્દ્રભાઈ પંચાલ, છત્રસિંહ મોરી, જિગ્નેશભાઈ રાણા, યોગેશભાઈ પુરાણી, જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા। પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય। શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશિસ્ત પત્ર, સાફો, સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની, સંરક્ષક ભવરલાલ સોની, ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગંભીરસિંહ મકવાણા, જંબુસર।